એક સાથે ત્રણ પ્લેન તમે ગાઈઝ અહીંયા છે, એક અહીંયા છે અને એક નીચે છે. જુઓ કેટલો. જય હિન્દ દોસ્તો. તો અત્યારે રાતનો વિડીયો બનાવવાનું એક કારણ છે, જે હું તમને આસમાનના દ્રશ્યો બતાવું છું. હાલ હું પ્રોપર ભાવનગરમાં છું, પણ હું તમને જે દ્રશ્ય બતાવું છું તે તમે પહેલાં જુઓ. બરાબર, અહીંયા ચાલી રહી છે આપણે શું કહેવાય પ્લેનની જે છે પ્રેક્ટિસ કે ટેસ્ટ ચાલી રહી છે. પણ ભાવનગરમાં જે તમે જોઈ શકો છો, એકની સાથે ત્રણ પ્લેન ઉડાડવામાં આવી રહ્યા છે. એક અહીંયા છે અને એક નજીકમાં છે. અહીંયા જો તમે, એક અહીંયા છે અને એક અહીંયા છે. જુઓ તમે ખાલી ગાઈઝ બંનેની જગ્યા ગેપ ખાલી તમે જુઓ. અને એક હાલ જે છે એ અત્યારે ટેકઓફ થવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો માત્ર ને માત્ર કેટલો ગેપ છે બે પ્લેન વચ્ચે. તમે જોઈ શકો છો એકની સાથે બે પ્લેન વચ્ચે ખાલી કેટલો ગેપ છે. આ એક સાથે બે પ્લેન ઉડી રહ્યા છે ગાઈઝ, ને એક જે હાલ ટેકઓફ થવાની તૈયારીમાં છે. બરાબર, તમે જોઈ શકો છો આ બંને પ્લેનને. બરાબર, અને એક્ઝેક્ટલી અહીંયા જે છે આ જે છે એ એરપોર્ટ છે. તમે જોઈ શકો છો આ જે છે એ એરપોર્ટ છે. અને હું હાલ પ્રોપર ભાવનગરમાં છું. તો ગાઈઝ આપણે કોઈ સરકારનો વિરોધ કરતા નથી. બરાબર, કોઈ સરકારનો વિરોધ આપણે કરતા નથી, પરંતુ મારું એટલું કહેવું છે કે ગાઈઝ આ જે છે એ તમે જોઈ શકો છો આ ભાવનગર સિટી જ છે. અહીંયા લોકો રહે છે, લોકોના મકાન છે. તમે જોઈ શકો છો ને તેની ઉપર ગાઈઝ આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એટલે એક સાથે ત્રણ પ્લેનને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તમે વિચારી શકો છો કે કદાચ દુર્ઘટના ઘટી તો શું થઈ શકે છે. તમે સમજી શકો છો અત્યારે હાલ અમદાવાદમાં આપણે જે ઘટના ઘટી છે, બરાબર, એના દ્રશ્યો જોઈને શું કહેવાય લોકોના રોંગટા ઊભા થઈ ગયા હતા. બરાબર, એટલે ભાઈ નો કરે નારાયણ, એ તો પ્લેનનો શું કહેવાય સાધનનો એમાં કંઈક ખામી હતી, પ્લેનમાં કંઈક પ્રોબ્લેમના લીધે આ થયું. એ તો હાલ પાયલોટ હતો. બરાબર, તો આ તો લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે. બરાબર, આ કોઈ પાકા પાયલોટ ન હોઈ શકે મારા કહેવાથી કદાચ. બરાબર, તો એ તો કાયદેસરનો આપણે શું કહેવાય પાયલોટ હતા. બરાબર, તેમ છતાં એ તો પ્લેનના લીધે કંઈક એમાં ખામી હતી એટલા માટે થઈ ગયું છે. પણ મારું કહેવું એવું છે કે ગાઈઝ આ જે છે પ્રોપર ભાવનગર સિટી છે, અને આની બાજુમાં એરપોર્ટની પાછળ જ એક્ઝેક્ટ ત્યાં ઘોઘાનો દરિયો આવેલો છે. બરાબર, ઘોઘા તાલુકાનો દરિયો જે છે. મારું કહેવું છે કે ભાઈ ટ્રેનિંગ આપવી હોય એક સાથે ત્રણ પ્લેન તમારે જે હવામાં ઉડાડવા હોય તો એ દરિયા ઉપર ટેસ્ટ કરો ને એની. બરાબર, મારી વાત સાચી કે નહીં? તો દરિયા ઉપર તમે ટ્રેનિંગ કરી શકો છો. એક સાથે ચાર શું એક સાથે 5 પ્લેનની પણ ટ્રેનિંગ કરી શકો છો. બરાબર, અહીંયા લોકો યાર એકદમ નજીક રહે છે. બરાબર ને, લોકોના મકાનની ઉપરથી જ આ પ્લેન ક્રોસ થાય છે, એટલે તેની ઉપરથી પસાર થાય છે. બરાબર, આ પ્લેન તમે જોઈ શકો છો. પાછું જો ટેકઓફ કર્યો કે નહીં, અને એક અહીંયા નજીકમાં છે. યા એક ટેકઓફ કરી લે એટલે એક પાછળ તરત જ એની પાછળ લેન્ડિંગ થશે. આ રીતના કંઈક અહીંયા સિસ્ટમ ચાલી રહી છે ભાવનગરમાં. હાલ ભાવનગરમાં છું, પ્રોપર ભાવનગરમાં છું. તમે જોઈ શકો છો આ જે છે તળાજાવાળો હાઈવે છે, અને આમ જે છે ભાવનગર તરફ જઈ રહ્યો છે. બરાબર, તો આ રીતના કંઈક અહીંની પોઝિશન છે. એટલે હાલ ટ્રેનિંગ ચાલી રહી છે, તો આપણે કોઈ સરકારનો વિરોધ કરતા નથી. એટલે મારું ખાલી કહેવું એવું છે કે ભાઈ આ જે સમુદ્ર છે એ શું કામનો છે. બરાબર, સમુદ્ર જે છે આપણો દરિયો જે છે એમાં ટ્રેનિંગ આપો, એ બાજુ ટ્રેનિંગ કરાવો. બરાબર, મારી વાત સાચી ખોટી? તો ગાઈઝ આ રીતના કંઈક અહીંયા આવું ચાલી રહ્યું છે. એક સાથે ત્રણ પ્લેન. બરાબર, એક સાથે ત્રણ પ્લેનની જે શું કહેવાય આપણે પ્રેક્ટિસ આપી રહ્યા છે. એટલે મને એવું થયું કે ભાઈ આ અચાનક કંઈક બીજું હશે, પણ પછી મેં જોયું 5 થી 6 મિનિટ મેં જોયું એટલે એક આ રીતના ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એક સાથે ત્રણ પ્લેનની. કેટલા? 3 પ્લેન. 2 હવામાં ઉડે છે, તો બીજું લેન્ડિંગ કરીને શું કહેવાય ટેકઓફ કરે છે. એ રીતના છે. તમે જોઈ શકો છો ખાલી કેટલો ગેપ છે બંને પ્લેન વચ્ચે. તો એક અહીંયા છે, એક અહીંયા છે અને એક નીચે છે. જુઓ કેટલો ગેપ છે, ખાલી તમે જોઈ શકો છો. આટલો ફેર છે ખાલી. એક સાથે 3 પ્લેન તમે ગાઈઝ જોઈ શકો છો. એક જો અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. 3 પ્લેન એક સાથે આવી જાય છે. તમે જોઈ શકો છો. આ રીતના કંઈક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ભાવનગર જિલ્લામાં. તમે જોઈ શકો છો. અને આ બધું અહીંયા પબ્લિક રહે છે, લોકો રહે છે. આ ઓલ ભાવનગર સિટી છે, અને હું હાલ પ્રોપર ભાવનગર સિટીમાં છું. જી હા ગાઈઝ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, પ્રોપર ભાવનગર સિટીમાં. બરાબર, તો તમે જોઈ શકો છો. મારું જોખું લાગતું હોય તો તમે જોઈ શકો છો. એક સાથે 3 પ્લેન. એક અહીંયા છે, અહીંયા એક સાથે 3 પ્લેન છે. જોઈ શકો છો તમે. 2 ઉડે છે તો ત્રીજું લેન્ડિંગ કરે છે, અને 2 ટેકઓફ કરી લે છે. એ રીતના કંઈક અહીંયા ચાલી રહ્યું છે. તો પ્લીઝ ગાઈઝ મારી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલવાનું. ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરાબર,
આ રીતના કંઈક આવું ચાલી રહ્યું છે બરોબર. એટલે આપણે જો ભાઈ હું હજી કહું છું કે ભાઈ કોઈ સરકારનો વિરોધ નથી કરતા. હું ખાલી એટલું કહેવા માગું છું કે ભાઈ આ જે લોકોના મકાનો ઉપરથી તમે જે પ્લેન પસાર કરી રહ્યા છો તે ન કરો તો સારું. એટલે કે આપણે આમ સમુદ્ર જે ઘોઘાટ સમુદ્ર આવેલો છે એ બાજુ પ્રયાસ કરો બરોબર. તમે જોઈ શકો છો. મારું કહેવું એવું છે આ ટ્રેન કરે છે, હજુ લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે, કોઈ પાયલોટ નથી બરોબર. નહીં હશે એક સાઈડમાં કોઈ બેઠું છે પાયલોટ, એ તો મને ખ્યાલ છે. પણ હમણાં તમે જોયું છે આપણા ગુજરાતના એક જિલ્લામાં જેમ કે આવા ટ્રેનિંગ આપતું એક પ્લેન ક્રેશ થઈ ગયું છે, તમે જોયું હશે બરોબર. કંઈક અમરેલી જિલ્લો ક્યાંક એવો બાજુ જિલ્લો આવેલો હતો, મને નામ યાદ નથી. ક્યાં ક્યાંક આવું પ્લેન ક્રેશ થઈ ગયેલું હતું બરોબર. એટલે આ રીતના છે, તમે જોઈ શકો છો. એકદમ નજીક છે ને, બિલકુલ નજીક, જોઈ લો બરોબર. તો ગાઈઝ વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક કોમેન્ટ ન કરો તો ચાલશે, પણ સબસ્ક્રાઈબ કરી દો. આવી નવી ઇન્ફોર્મેશન તમારી સુધી લાવતો રહીશ. ત્યાં સુધી હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.